ભરૂચના સર્જક રમણીક અગ્રાવતના કાવ્ય સંગ્રહ અંતરિક્ષમાં લટકતી સીડીઓ ને ગુજરાત સાહિત્ય અકાદમીનું કવિતા વિભાગમાં વર્ષ 2021નું શ્રેષ્ઠ પુસ્તક પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. તેનો આનંદ વ્યક્ત કરવાના હેતુથી ભરૂચમાં ચાલતી બુદ્ધ કવિ સભાના કવિઓ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કવિ રમણીક અગ્રાવતના કાવ્યોનો આસ્વાદ મિનળબેન દવે દ્વારા કરવામાં આવ્યો હતો. મિનળબેન દવેએ પોતાની આગવી શૈલીમાં સૌ શ્રોતાઓને રમણીક અગ્રાવતની કવિતા થકી ભાવ વિભોર કર્યા. આ પ્રસંગે રાજેન્દ્ર નાયક દ્વારા રમણીક અગ્રાવતના રાંગ રંગ શ્રેણીના નવા કાવ્યોના પઠન સાથે પ્રથમ તરંગ પર વાદ્ય સંગીત કરી સૌ શ્રોતાઓને સુરમય કર્યા. આ પ્રસંગે ભરૂચના વડીલ કવિ હરિવદન જોશી, બુદ્ધ કવિ સભાના કવિ મિત્રો, કવિ બ્રિજ પાઠક, જતીન પરમાર, અભિગમ, પ્રમોદ પંડ્યા, આનંદ નિકુંજ ભટ્ટ, ગૌરવ ભટ્ટ, કે રોહિત, રમેશભાઈ પ્રજાપતિ, મહેબૂબી ખરવી, કિરણબેન જોગીદાસ, વૃંદા પંડ્યા, ભાવનાબેન સોની, કાંતિભાઈ ગોહિલ, ભારતીબેન, અન્ય કવિગણ તથા વડોદરાના કવિ ત્રિલોક મહેતાએ ઉપસ્થિત રહીને રમણીક અગ્રાવતનું સન્માન કર્યું હતું. જેસી વ્યાસે બુદ્ધ કવિ સભા તરફથી સન્માન પત્ર અને મોમેન્ટો આપી રમણીક અગ્રાવતનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૌરવ ભટ્ટે કર્યું હતું. કાર્યક્રમને આભાર વિધિ કવિ જતીન પરમાર અભિગમ દ્વારા કરી સફળ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિનળબેન દવેની પી લલિત કુમારીની તેલુગુ નવલકથા સ્વેચ્છાના ગુજરાતી અનુવાદ માટે દિલ્હી અકાદમી તરફથી 2023 માટેના અનુવાદ માટે પારિતોષિક કરવા બદલ આ ઉપલક્ષનું સન્માન રમણીક અગ્રાવત દ્વારા કરવાનો ઉપક્રમ રાખીને બંને પુરસ્કાર વિજેતાઓનો પરસ્પર દેવો ભવના ભાવથી બુદ્ધ સભાનો પ્રસંગ દીપી ઉઠ્યો હતો.